હિરેન રાવલ હિરેન ખેડૂતોના બેલી બનવા ખેડૂતોના હામી બનવા માટે તરત સર્વે કરવાની સરકારે વાત કરી છે અને આ એક ખેડૂતો માટે ખૂબ જ સારો રસ્તો છે કારણ કે પાક નુકસાનીના સર્વે માટે ઘણા બધા એવા સવાલો અત્યાર સુધીમાં હતા કે ખેડૂત અમારી સાથે ખેડૂતને એક વિશ્વાસ નહોતો કે સરકાર અમારી સાથે ન્યાય કરશે કે કેમ પણ આ એપ ઉપરથી જ્યારે ખેડૂત પોતે જ પોતાની નુકસાની બતાવી શકશે તો એ ખેડૂતો માટે વરદાન સમાન સાબિત થશે। આ આખો સર્વે છે એ એક અઠવાડિયાની અંદર પૂરો કરવા માટે મોટેભાગે સૂચના આપવામાં આવી છે અને એ બે પ્રકારના સર્વે અલગ અલગ થશે, જેમાં સરકારના કૃષિ વિભાગના અધિકારીઓ અને મહેસૂલ વિભાગના અધિકારીઓ જે રેગ્યુલર પ્રકારનો સર્વે કરતા હોય છે એ સર્વે પ્રક્રિયા એમની કન્ટિન્યુ રહેશે। એ ઉપરાંત આ એક વ્યવસ્થાના ભાગરૂપે કૃષિ પ્રગતિ પોર્ટલ જે છે મોબાઈલમાં એપ્લિકેશન ડાઉનલોડ કરી અને જે ખેડૂત રજિસ્ટ્રેશન નંબર હશે, મોબાઈલ નંબર, કોઈ અગાઉ જે સિસ્ટમ રાખવામાં આવી હતી કે ખેડૂતે પોતાની નોંધણી કરાવવાની રહેશે, એ મોબાઈલ નંબરના આધારે રજિસ્ટ્રેશન કર્યા પછી એ એપ્લિકેશન પર તેઓ લોગિન થઈ શકશે। એ લોગિન થયા પછી જે જરૂરી ડિટેલ છે ખરીફ પાક 2025-26ની ડિટેલ અંતર્ગત એમણે એમાં ડિટેલ આપવાની રહેશે। કોઈ અન્ય વ્યક્તિની ફોટો કે માહિતી અપલોડ ન થાય એટલા માટે એ જે જગ્યા પર એટલે કે જે પોતાનું ખેતર છે એ ખેતરના 100 મીટરના રેડિયસમાં રહીને જ એણે 2 ફોટા પણ અપલોડ કરવાના રહેશે, જેથી કરીને આ પોર્ટલ પર આવેલી માહિતીને ક્રોસ વેરીફાય કરવા માટે અધિકારી ત્યાં જઈ શકે। ઘણી વખત એવું થતું હોય છે કે ગામના 1 કે 2 વિસ્તારની અંદર જ અધિકારીઓ ચકાસણી કરી અને એનો અંદાજો આંકી લેતા હોય છે અને એ પ્રકારની પરિસ્થિતિ ન થાય। મોટાભાગના તમામ સર્વે નંબરો અથવા તો ખેતરો છે એના પર ઉપયોગ થઈ શકે। જો એક જ જગ્યા પર વધારે જગ્યા હોય અથવા તો એક કરતાં વધુ પાક ખેડૂત લેતો હોય તો એનો પણ એમાં ઉલ્લેખ કરવાનો છે અને એ પણ એના માટે ફોટા અપલોડ કરવાના રહેશે। એટલે વિસ્તૃત માહિતી ખેડૂત જાતે જ આ પોર્ટલ ઉપર મૂકી શકે અને એના આધારે અંદાજો આવી શકે એ પ્રકારે આ કૃષિ પ્રગતિ પોર્ટલ છે તે તૈયાર કરવામાં આવ્યું છે। એના આધારે કૃષિ વિભાગ ખેતીની નુકસાની અને સર્વે સહિતની માહિતી છે એનું સંકલન કરશે। મહત્વનું છે કે જે આ SDRFના નિયમો છે એ નિયમો અંતર્ગત 33% કરતાં વધુ નુકસાન હોય, કમોસમી વરસાદ છે એટલે કમોસમી વરસાદમાં પણ વરસાદની મર્યાદા નિયત કરેલી છે કે ચોક્કસ ઇંચ કરતાં વધુ વરસાદ હોય તો એની અંદર આ પ્રકારની સહાય આપવી। એટલે આ ધોરણો જે SDRFના છે તે યથાવત રહેશે, પરંતુ સરળતા ખાતર અને ઝડપથી સર્વે થાય એ માટે આ કૃષિ પ્રગતિ પોર્ટલ છે એનો ઉપયોગ આ વખતે કૃષિ વિભાગ છે તે કરી રહ્યું છે। હિરેન, માહિતી બદલ આભાર। ખેડૂતો માટે એક આ વરદાન સ્વરૂપ છે કારણ કે જેમ હિરેને કહ્યું ઘણી બધી વાર આવું થાય છે, ઘણા બધા ગામોમાંથી આ ખેડૂતોની ફરિયાદ ઉઠે છે કારણ કે અધિકારીઓ હોય છે એમને ઓફિસમાં બેસી એસીમાં આરામ કરવાની આદત પડી ગઈ હોય છે, 1-2 ખેતરમાં જઈને સર્વે કરે છે અને સાચો રિપોર્ટ સરકાર સુધી નથી પહોંચતો અને ખેડૂત સુધી યોગ્ય સહાય નથી પહોંચતી। પણ હવે જ્યારે ખેડૂત આ મોબાઈલ એપનો ઉપયોગ કરી પોતે જ પોતાની નુકસાનીનો સર્વે કરી શકે છે ત્યારે એને પૂરતું વળતર મળવાની પણ એક આશા જાગી છે।